હિંસાનો ત્યાગ કરવા તેમજ વ્યસનનો માર્ગ છોડવાનો સંદેશ આપવા માટે યાત્રાધામ પાવાગઢમાં કાર્યક્રમનું આયોજન થયું। જૈન યુવાનોના સંગઠન પાવાગઢ ગુંજન દ્વારા સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં પાવાગઢની તળેટીમાં આવેલી શાળામાં કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં કરવાનો હેતુ એ હતો કે સમગ્ર વિશ્વમાં હિંસાની નાબૂદી થાય તેમજ ભારત વ્યસન મુક્ત બને। પાવાગઢના ચાંપાનેરમાં આવેલી શાળામાં કાર્યક્રમમાં પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં ઘણા બધા લોકોએ હાજરી આપી હતી। માંસાહાર કરવાથી શરીરમાં થતા વિકારો તેમજ સ્વાસ્થ્ય માટે અને સ્વાસ્થ્ય પર થતી હાનિ વિશે પણ ચિત્ર પ્રદર્શનથી અને વક્તવ્યો દ્વારા લોકોને સમજણ અપાય। વ્યસન મુક્તિ અને ભારત હિંસા મુક્ત બને એના માટે આખી અહીંયા ચિત્ર પ્રદર્શની અને વક્તૃત્વ રાખવામાં આવ્યું હતું। અને એક માન્યતા છે કે જો ભારત વ્યસન મુક્ત બનશે તો જ આજનું ભાવિ પેઢી વ્યસન મુક્ત બનશે તો આગળ વધશે અને ભવિષ્યમાં વિકાસ તરફ બધા માર્ગે લઈ જશે। હાલ આ વિસ્તારમાં જે આદિવાસી વિસ્તાર છે જોવામાં આવ્યું છે કે સ્મોકિંગ વગેરે માવા વગેરેનું ખૂબ ચલન છે, જેના કારણે કેન્સર અત્યારે